કેમ છો? ગુડ ઇવનિંગ મારા વાલા મિત્રો. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ એક સ્પેશિયલ વિડીયો બનાવવા માટે સાંજના સમયે તમારા માટે એક અગત્યની માહિતી પૂરી પાડવા માટે, તમને પણ જાણ થાય કે ક્યાં શું ચાલી રહ્યું છે. અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ એગ્રેસિવ બનેલા છે. એગ્રેસિવ બની અને વિશ્વભરના અલગ અલગ દેશો ઉપર અલગ અલગ ટકાવારી પ્રમાણે ટેરિફ નાખી રહ્યા છે અને ટેરિફના કારણે વૈશ્વિક બજારોની અંદર ડામાડોળતા અને વૈશ્વિક બજારો એકદમ મંદીમાં રગદોળાયા હોય એવી હાલત જોવા મળી રહી છે મિત્રો. અત્યારે તમે જુઓ, અમેરિકાના બજારો પોતે 1200-1300 અંક ડાઉ જોન્સ આજે પણ ડાઉન. ગઈકાલે તો હતો જ એટલો ડાઉન, આજે પણ એટલો ડાઉન. નેસ્ડેક તો તમે જુઓ લગભગ 1000 પોઈન્ટ એ માઇનસ, 200-250 પોઈન્ટ S&P 500 માઇનસ. ભૂકા કાઢી નાખ્યા. વર્લ્ડ વાઇડ જબરદસ્ત ક્રેકડાઉન જોવા મળી રહ્યું છે. ડેક્સની અંદર તમે જુઓ, જર્મનીનો ડેક્સ છે એની અંદર આજે પણ 1000 પોઈન્ટથી ઉપરની ગિરાવટ. જાપાન જુઓ, દરેક દેશ પકડી લો તમે, બધા અત્યારે હાલ મંદીના ભરડામાં છવાઈ ગયા છે. કેમ? તો ફક્ત એક જ કારણ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે લગાવવામાં આવેલો છે એ ટેરિફ કયા દેશ ઉપર કેટલી પ્રમાણમાં અસર કરી રહ્યો છે એ હવે જોવાનું રહેશે મિત્રો. હવે આ બધી વાત તો આપણે બરાબર છે કે ભાઈ ટેરિફ લગાવ્યો, ટેરિફ લગાવવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈક મોટું સપનું હશે કે અમેરિકાને કંઈક આગળ લાવવા માંગતા હશે, તો જ એમણે આ કંઈક કર્યું હશે ને. પણ એમને એ નથી ખબર કે એ પોતાના જ દેશના જે અર્થતંત્રનું અત્યારે ડાઉજોન્સ, નેસ્ડેક જે પ્રતિબિંબ કહેવાય, જે શેર માર્કેટ અમેરિકાનું, એ પોતે ક્રેકડાઉન થઈ રહ્યું છે અને પોતાને આ પસંદ નથી. જો આ સારું હોત તો અમેરિકાના બજારો ચડ્યા ના હોત, ભલે વૈશ્વિક બજારો તૂટતા હોત પણ અમેરિકાના બજારો ચડ્યા ના હોત. પણ એવું ન બન્યું. એકચ્યુઅલી FII ત્યાં પણ વેચવાની ચાલુ કરી દીધી છે અને અમેરિકાના બજારોમાંથી એક્ઝિટ લેવા માંડ્યા છે. ત્યારે અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિચારમાં પડી ગયા છે કે સાલું તીર તો છોડી દીધું છે, પણ આ કંઈક ઊંધું ના કરી બેસે. તીર એક વખત કમાનમાંથી છૂટી ગયું પછી પાછું કમાનમાં ના આવે. એને સુધારવા માટે પછી બીજા કોઈક રસ્તા કરવા પડે કે ભાઈ સામેથી કોઈક બીજું તીર છોડાવી અને એ જે તીર છોડેલું છે એની તીવ્રતાને ઘટાડાવી પડે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે વિચારમાં પડી ગયા છે. પરંતુ આજે બપોર પછી ચીન દ્વારા સમાચાર આવ્યા છે કે ભાઈ ચીને પણ સામે વળતો પ્રહાર કરી અને ટ્રેડ વોરને વોર્નિંગ આપી દીધી છે. જે આ ટ્રેડ વોર ચાલી રહ્યો છે દેશો વચ્ચે, એ ટ્રેડ વોરની અંદર વોર્નિંગ આપી અને ચોખ્ખું કહી દીધું છે કે તમારા ઉપર પણ અમે 34% ટેક્સ એટલે કે ટેરિફ લગાવી રહ્યા છીએ. દરેક પ્રોડક્ટ, અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ ઉપર અમે પણ 34% ટેરિફ લગાવીએ છીએ આજથી જ અમલ. હવે તમને ખબર ના હોય તો કહી દઉં મિત્રો કે એપલ કંપની, જે અમેરિકાની કંપની છે, એ એપલ કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વધારે પડતા ચીનની અંદર છે. ચીનની અંદર એ વધારે પડતા પ્લાન્ટ જોવા મળી રહ્યા છે. હવે આ ચીનની અંદર વધારે પડતા પ્લાન્ટ જોવાના કારણે રાખ્યા છે, એના કારણે ત્યાંથી જે પ્રોડક્ટ એપલ બનાવશે એના ઉપર 34% ટેરિફ લાગશે. એટલે આઈફોન 16 ની વાત કરીએ તો 66,000 નો હોય તો એ 66,000 ઉપર
34% ટેરિફ લાગે એટલે 1 લાખ રૂપિયામાં એને બને 34,000 રૂપિયા બીજા પ્લસ કરવાના. એટલે એપલ શું કરશે, કાં તો એ પોતે ભોગવે ટેરિફ, કાં તો પછી એ ડાયરેક્ટ બાયપાસ કરી નાખશે કસ્ટમર ઉપર કે ભાઈ 66,000 નો ફોન હવે 1 લાખ રૂપિયા મળશે. એટલે એનો મતલબ શું થયું, મોંઘવારી માઝા મૂકી દેશે. મોંઘવારી માઝા મૂકી દેશે અને લોકો એપલના ફોન વાપરવાના ઓછા કરી નાખશે. કેમ કે 66,000 જે ફોન લીધેલો હોય એના 1 લાખ રૂપિયા કોણ ચૂકવે ભાઈ? એટલી બધી તો પબ્લિક કઈ આમ એગ્રેસિવ નથી કે ભાઈ 66,000 નો ફોન એના વગર ના ચાલતું એવું બને. તો 66,000 નો ફોન સીધો 1 લાખ રૂપિયા થઈ જાય અને 1 લાખ રૂપિયાની અંદર એ ફોન ખરીદી અને એપલનો પ્રોફિટ એના જ રાખવાનો. એટલા માટે મિત્રો અત્યારે આ બધી અસમંજસતા છે. અત્યારે હાલ ગોલ્ડ પણ તમે જુઓ, સોનું પણ તૂટી રહ્યું છે, સાથે સાથે ચાંદી પણ તૂટી રહ્યું છે. ઈચ એન્ડ એવરીથિંગ, ક્રૂડ થી માંડીને બધું જ. કોઈ વસ્તુ એવી નથી કે ચલો એનાથી ફાયદો હોય. ડોલર તૂટી રહ્યો છે, ડોલર પણ 85 ની આસપાસ ચાલી રહ્યો છે. રૂપિયો મજબૂત થઈ રહ્યો છે. સામે સામે ક્રૂડ તૂટી રહ્યું છે, ગોલ્ડ તૂટી રહ્યું છે, ચાંદી તૂટી રહ્યું છે, મેટલ ઇન્ડેક્સ તૂટી રહ્યા છે બધા. અને એના કારણે વૈશ્વિક મહામંદીના ભરડાની અંદર બધા જ માર્કેટ, એકલું ઇક્વિટી માર્કેટ નહીં, ઓલ ઓવર બધા માર્કેટ અત્યારે ભરડામાં ફસાઈ ગયા છે મિત્રો. એટલા માટે જ એપલે પોતાના ફોનની કિંમત ઊંચી કરી. તો એને એ નથી ખબર કે હવે જો આ ફોનની કિંમત વધારવા જશે તો સામે ફોનનું વેચાણ ઘટશે, એટલે એનો નફો ઘટશે. નફો ઘટશે એટલે કારીગરોની કે વર્કર્સની છટણી કરવામાં આવશે અને વર્કર્સની છટણી કરવામાં આવશે એટલે બેરોજગારી વધશે. બધું એકબીજા સાથે સંકળાયેલું છે મિત્રો. ઈચ એન્ડ એવરીથિંગ વિલ બી કનેક્ટેડ ઇન્ટુ વન, ઇન્ટુ ટુ. તો શું આ ચેન આખી ખોરવાઈ જઈ રહી છે? તો શું આ ચેન આખી તૂટી રહી છે? હવે આને સુધારવું હોય તો સુધારશે કઈ રીતે? કારણ કે એક દેશની સામે બીજો દેશ એગ્રેસિવ થાય છે, બીજા દેશની સામે ત્રીજો દેશ એગ્રેસિવ થાય છે અને 80% દેશો અમેરિકાની અંદર નિકાસ કરે છે. એટલે એમને ટ્રેડ વોરની અસર તો થાય જ. એટલે મિત્રો આ બધું એક સાથે સંકળાયેલું છે, એકબીજા સાથે કનેક્ટેડ છે અને આ કનેક્શન ભગવાન કરે અને કંઈક રીતે આનું સુલઝાવ આવી જાય તો જ બજારોમાં કંઈક વેચવાલી ઘટે એવું દેખાઈ રહ્યું છે. બાકી આજે પણ, અત્યારે પણ 4 તારીખની આજે સાંજના 9 વાગ્યા છે ત્યારે હું તમને કહું છું કે SGX નિફ્ટી પણ 450 અંક તૂટેલી દેખાય છે. આપણું ભારતીય બજાર પણ સોમવારે 450 નિફ્ટી માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. તો આ બધું ક્યારે અટકશે મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારું વીક તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને આવા જ અવનવા સમાચાર તમારી સમક્ષ ઇન્ફોર્મેટિવ હું પહોંચતા કરીશ આ ચેનલના માધ્યમ દ્વારા. તો તમે બધા જ તમારા જેટલા પણ મિત્ર સર્કલમાં આ વિડીયોને જેટલું બને એટલો શેર કરી અને માહિતગાર કરો અને નેક્સ્ટ વીક માટે ખૂબ જ કોશિયસતાથી કામકાજ કરો એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ